ગુજરાતની અંદર એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે। ગુજરાતની જનતાને પેટ્રોલ અને ડીઝલ નથી મળી રહ્યું અને એવામાં આમ આદમી પાર્ટી છે હવે લડી લેવાના મૂડમાં છે। થોડા સમય પહેલા ગોપાલ ઇટાલિયા દ્વારા જે સંગઠનનું માળખું છે તે જાહેર કરવામાં આવ્યું અને એ જ સમયે તેમણે જાહેરાત કરી હતી કે આજના દિવસે અલગ અલગ શહેરની અંદર જે આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવશે અને આ મુદ્દો છે હવે અલગ અલગ જગ્યા પર ઉઠી પણ રહ્યો છે। પણ ગોપાલ ઇટાલિયા આજે જૂનાગઢમાં હતા અને ત્યાં તેમણે જોવા જેવી કરી છે। હવે એક નવો મુદ્દો તેઓ શું લઈને આવ્યા છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દેશ સહિત રાજ્યની અંદર આપણે જોયું કે પેટ્રોલ અને ડીઝલનો જે દિવસે ને દિવસે ભાવ વધી રહ્યો છે, બીજી તરફ અછત છે તે પણ સર્જાઈ રહી છે અને આ બધી બાબતે અત્યારે જ્યારે વાવણી લાયક વરસાદની સિઝન હવે શરૂ થવા જઈ રહી છે અને બીજી તરફ જે કેટલા પણ ખેડૂતો છે તેમને ડીઝલ નથી મળતું। ટ્રેક્ટરમાં જ્યારે ડીઝલની જરૂર હોય છે, જ્યારે ખેતી માટે જ્યારે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, બીજા પણ જ્યારે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ડીઝલની જરૂર પડતી હોય છે, પરંતુ ડીઝલની હવે અછતના કારણે ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયા છે અને એમની સાથે આમ આદમી પાર્ટીના બીજા પણ કાર્યકર્તાઓ છે। આજે જૂનાગઢની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ બધાની વચ્ચે ઊંટ ગાડી લઈને પણ તેઓ જે અલગ અલગ જગ્યા પર વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી રહ્યા હતા। હવે એ પણ સાંભળીએ જ્યારે અમારા સંવાદદાતાએ તેમની સાથે વાતચીત કરી છે અને જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, કોના ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે। આજરોજ જૂનાગઢમાં એક અનોખો વિરોધ જે ઊંટ ગાડી લઈ અને વિસાવદરના ધારાસભ્ય હાલ એક આવેદનપત્ર અહીંયા કલેક્ટરને આપવા આવ્યા હતા। આપણે એમની સાથે સીધી જ વાત કરીશું। ખાસ કરીને જોવા જઈએ તો આ એક અનોખો વિરોધ ને ડીઝલની ખૂબ જ અછત છે, ખેડૂતો હેરાન છે, શું કહેશું? અત્યારે આ ખેતીની સિઝન ચાલુ થઈ છે, આગોતરું વાવેતર કરવા માટે થઈ ખેતરને ખેડવું, એમાં હળ ચલાવવું, સાહ નાખવા, અલગ અલગ જે ખેત ઓજારો ચલાવવાનો અત્યારે સમય છે, એટલે અત્યારે ટ્રેક્ટર ચલાવવું જરૂર પડે ત્યાં જેસીબી ચલાવવું એ ખેડૂતોની સમયની જરૂર છે। અત્યારે ડીઝલ મળતું નથી, બળદ આધારિત ખેતી બહુ ઓછી થઈ ગઈ છે। હવે મોટા ભાગની ખેતી મોટા ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર અને આપણા દેશી સનેડા આનાથી હાલે છે અને આ બધા વાહનો મોટા મિની ટ્રેક્ટર અને સનેડા ડીઝલથી ચાલે છે। સમયસર ડીઝલ નહીં મળે તો ખેડૂત ખેતી કેમ કરશે? ડીઝલ નહીં મળે, ખેતી નહીં થાય, ખેડૂતને કંઈ આવક નહીં થાય તો સરકાર એને શું આપી દેશે? તો અમે આજે આ ઊંટિયા ગાડી લઈને આવ્યા, ડીઝલ તો છે નહીં, તો ઊંટ ગાડી લઈને અમે કલેક્ટર ઓફિસે બધા આવ્યા છે કે અમને ન આપો તો કાંઈ નહીં, ખેડૂતોને આપો, જેને ખેતીમાં જેટલી જરૂર પડે છે એટલું ડીઝલ આપવું એ અત્યારે સમયની જરૂર છે। હવે ખેડૂતો ગામડેથી પેટ્રોલ પંપે જાય તો 1 લીટર આપીશ ને 2 લીટર આપીશ ને 5 લીટર આપીશ, 1 લીટર ડીઝલ તો સળગીને મરવામાં કામમાં ન આવે, એમાંય જાજુ લીટર જોઈએ તો તમે 1 લીટર ખેતી કરવામાં કામમાં આવશે? માણસે આખા આત્મહત્યા કરવી હોય તો કમસે કમ 8 લીટર ડીઝલ જોઈએ વ્યવસ્થિત છાંટવા માટે। આ કે 1 લીટરમાં ખેતી કરો, કેવી રીતે થાય? એટલે અમે માંગણી કરી છે કે ખેડૂતોને પૂરતું ડીઝલ મળવું જોઈએ। હવે ગામડેથી 5 લીટર ડીઝલ બાળીને પેટ્રોલ પંપે ટ્રેક્ટર કે ગાડી લઈને આવે તો પેટ્રોલ પંપ વાળો કે ભાઈ 2 લીટર જ આપીશું। તો અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ ખેતીમાં અત્યારે બહુ જરૂર છે, વહેલા વહેલી તકે આનું નિરાકરણ લાવી ખેડૂતોને ડીઝલ મળે એવું કરવું જોઈએ। આપણે બીજી વસ્તુ એ જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લો આખો જિલ્લામાં કાલે અમે રિપોર્ટિંગ પર કર્યું, જે મેંદરડા છે, વિસાવદર છે, જે અમુક લાંબી લાઈનો છે અને ખેડૂતોનું કેવું એવું છે કે અમને 2 લીટર તો આવવા જવામાં બળી જાય। તો મેં એ જ કીધું, 2-4 લીટર તો પેટ્રોલ પંપે આવવામાં બળી જાય, પછી પેટ્રોલ પંપ વાળા એમ કે ભાઈ હવે 2 લીટર આપીશ, આવવામાં 3 લીટર બળી ગયું, મળશે 2 લીટર, તો કેવી રીતે ચાલશે? એટલે અમે આજે આ રજૂઆત કરવા આવ્યા છીએ કે માથાભારે માણસો હોય એને ડીઝલ મળી જાય છે, ગુંડાઓ હોય એને મળી જાય છે, ભાજપ પર સેટિંગ હોય એને ખાનગીમાં ડીઝલ ભરી દે કેરબા, સામાન્ય ખેડૂત છે, દેશનો સામાન્ય નાગરિક છે, એને નથી મળતું। વાતો તો હિન્દુત્વની કરે છે ભાજપ વાળા, તો આ ખેડૂતો બધા હિન્દુ જ છે, તો હિન્દુ ખેડૂતોને ડીઝલ કેમ નથી મળતું કયો? આખા ગુજરાતના હિન્દુ ખેડૂતોને, જૂનાગઢના હિન્દુ ખેડૂતોને ડીઝલ કેમ નથી મળતું? તમે હિન્દુ મુસલમાનના નામે ચૂંટણી લડો તો આ ચૂંટણી પછી હિન્દુ ખેડૂતોને ડીઝલ આપવું જોઈએ એવી અમારી માંગણી। ખેડૂતો સવારથી જ લાઈનમાં, સવારથી નહીં આખી રાતથી લાઈનમાં ઉભા રહે છે તો ડીઝલ નથી મળતું, માથાભારે માણસોને મળે છે। એટલે અમે આજે રજૂઆત કરી છે કે ભાઈ ખેતીનો સમય આવ્યો છે, જો ખેડૂતોને ડીઝલ નહીં મળે તો આ વખતે વાવેતર ઓછું થશે, ઓછું વાવેતર થાય તો અનાજનું ઉત્પાદન ઓછું થાય,
ઓછું ઉત્પાદન અનાજનું જો આખા રાજ્યમાં થાય તો અનાજની તંગી ઊભી થાય, ને અનાજની તંગી ઊભી થાય તો ભૂખમરો આવે. સરકારને આ વાતનો હજુ અંદાજ નથી કે પૂરતું વાવેતર થાય એ જરૂરી છે દેશ માટે, નહીતર અનાજ ઘટશે. હમણાં 4 મહિના પછી વાવેતર જો પૂરું નહીં થયું હોય તો 4 મહિના પછી નવું અનાજ નહીં પાકે તો રાજ્યનું અનાજ મોંઘું થશે, મોંઘવારી ખાસ વધશે. કરીને શું કરવું જોઈએ જેનાથી ડીઝલ નહીં થાય? પહેલે મને તો એવું લાગે રાજીનામું આપી દેવું જોઈએ ભાજપ વાળા. પહેલું જ કરવું જોઈએ, કેમ કે આ કઈ રોજ ઉઠીને કોરોના હોય તો બાટલા ઘટે, શાળામાં શિક્ષક ઘટે, ડેપોમાં બસ ઘટે, ઓફિસમાં સ્ટાફ ઘટે, પંપ ઉપર ડીઝલ ઘટે. આ કઈ એક વાતની ઉપાધિ છે? ભાજપ વાળા બુદ્ધિ ઘટે, બધું ઘટે જ છે. તો રાજીનામું આપી દે તો ખેડૂતો સુખી થાય એમ છે. યા તો પછી સર્વપક્ષી મિટિંગ બોલાવે, વિધાનસભામાં તમામ પક્ષના આગેવાનોની મિટિંગ બોલાવી અને ડીઝલ ઉપર એક દિવસનું વિશેષ સત્ર બોલાવીને ચર્ચા કરવી જોઈએ. કેમ કે પશ્ચિમ બંગાળની ચૂંટણી હતી ત્યાં સુધી ડીઝલ મળ્યું, ચૂંટણી પૂરી થઈ તો ડીઝલ મળવાનું કેમ બંધ થઈ ગયું? મને યાદ છે ફેબ્રુઆરીમાં વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે આ ડીઝલની ઘટનો મુદ્દો આવ્યો હતો. બહુ હોવા થઈ ગઈ હતી, ડીઝલ ઘટતું હતું. અચાનક ચૂંટણી જાહેર થઈ અને ડીઝલ પાછું મળવા લાગ્યું. જેવી ચૂંટણી પૂરી થઈ એટલે ડીઝલ પાછું મળવાનું બંધ થઈ ગયું. તો આ ચૂંટણી આવે ત્યારે જ ડીઝલ આપશે. એટલે અમારી આજે કલેક્ટરના માધ્યમથી ગુજરાતભરના ખેડૂતો માટે, ખેડૂતો વતી સરકારને રજૂઆત છે કે વહેલી તકે આ ડીઝલનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે. આ હતા ગોપાલભાઈ ઇટાલિયા, જે વિસાવદરના ધારાસભ્ય છે. ખાસ કરીને ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે, જે હાલ ડીઝલને લઈ અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તેને લઈ અને આજે એક કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવેલું છે. નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. રમેશભાઈ ગજેરા, માખિયાળા ગામ મારું, ખેડૂત આગેવાન છું ત્યાં માખિયાળા. અને અત્યારે ખેતીની ફૂલ સિઝન ચાલે છે, ખેડૂતો બહુ હેરાન છે. અને આસપાસના વિસ્તારમાં સવારથી જ ખેડૂતો લાઈનમાં ઊભા રહી જાય છે, પરંતુ લાગવકશાહીના હિસાબે, સંગ્રહખોરીના હિસાબે અને ખેડૂતોનું અત્યારે કોઈ નથી, આવી પોઝિશન છે. ફીલ બહુ કરીએ છીએ, ખેડૂતો વારંવાર આવીને આવા પ્રશ્નો કરે છે, લાઈનમાં ઊભા છતાંય સાંજે ખાલી હાથ પાછા આવે છે. એટલે મારી આ સરકારને અને કલેક્ટર સાહેબને આવી વિનંતી કે વહેલામાં વહેલી તકે આમાં યોગ્ય પગલાં લઈ અને આમાં કંઈક ઘટતું કરે. હવે જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે લડી લેવાના મૂડમાં છે, ખેડૂતો પણ જે અત્યારે માંગ કરી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.